બોરસદ નગરપાલિકામાં હાજરી કાંડનું ભૂત ધૂણ્યું છે। રજાના દિવસોની હાજરી ગણી અને પગાર ચૂકવવામાં આવ્યો છે। આરટીઆઈમાં માંગેલી માહિતીમાં વિગતો ઉજાગર થઈ છે, જેમાં 7 જેટલા કર્મચારીઓને 365 પૈકી 362 દિવસનો પગાર ચૂકવવામાં આવ્યો છે। ચીફ ઓફિસરે ગેરરીતિ કર્યા હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ પણ થઈ રહ્યો છે। ત્યારે 7 કર્મચારીઓને 362 દિવસની હાજરી ગણી પગાર ચૂકવવામાં આવ્યો છે। પાલિકાના 190 કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે, જેમાં ચીફ ઓફિસરે માત્ર 7 કર્મચારીઓની જ માહિતી આપી છે। ચીફ ઓફિસરને ફરજ મુક્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ અત્યારે ઉઠવા પામી રહી છે। સીઓની પ્રાદેશિક કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી ચૂકી છે। બોરસદ નગરપાલિકા દ્વારા વિવિધ આરટીઆઈના અરજદારો દ્વારા જે માહિતી માંગવામાં આવેલી હતી તે માહિતી સાદર કરવામાં આવેલી છે। તેના અનુસંધાને બીજા અરજદારોએ હાજરી પુરાયેલી છે 365 દિવસમાંથી 362 દિવસની એવી લેખિત અરજી આવેલી છે। એ લેખિત અરજીના અન્વયે બોરસદ નગરપાલિકાના એકાઉન્ટન્સી ચાર્જમાં હોય એ આજે આવેલા છે, એટલે એમને તપાસને આપેલી છે અને મેકમ ક્લાર્ક તથા એકાઉન્ટન્ટ એ બંનેને તપાસનું કીધેલું છે। ટૂંક સમયની અંદર 2-3 દિવસની અંદર એ લોકો અરજીની સાતત્યતા તપાસી અને રિવર્ટ કરશે।